हमारा जो हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है। मेनली जो डिस्ट्रिक्ट इसमें आएगा आपका सौराष्ट्र में आपका आएगा बनासकांठा, सौराष्ट्र में आपका आएगा तो आपका कच्छ आएगा, सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी, अमरेली, गिर सोमनाथ एंड कच्छ। કાળઝાળ ગરમીનો પ્રકોપ અને ગરમીની સામે પહોંચી વળવા માટે ટકી રહેવા માટે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે। સુરતમાં પણ તંત્ર તૈયાર થઈ ગયું છે। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે ગરમી છે તે શરૂ થઈ છે અને જે તાપમાન છે ધીરે ધીરે વધી રહ્યું છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ ગરમી છે તે યથાવત જોવા મળી રહી છે, કારણ કે ગઈકાલે પણ જે રીતે 40થી વધુની ડિગ્રી જોવા મળી હતી, અત્યારે જોઈ શકાય બપોરનો સમય છે, લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે લોકો છે તે કામ અર્થે નીકળતા હોય છે ત્યારે લોકો રસ્તા ઉપર ઠંડુ પાણી છે અથવા તો મોસંબીના રસ છે, લીંબુ પાણી પીતા નજરે પડે છે। અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે। બેન, કેટલી ગરમી, કેટલો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? બહુ જ ગરમી લાગે છે હમણાં, એના કારણે બાળક બી બહુ બીમાર પડે છે। લોકો શું સાવચેતી રાખવી જોઈએ? ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, તડકામાં બહાર નીકળવું ન જોઈએ બહુ। તમે ઠંડી પીણી અહીંયા પીવા આવ્યા છો, ગરમીથી રાહત મળી શકે એટલે? હા, એટલા માટે જ। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે તે ઠંડુ પીણી પીતા હોય છે કારણ કે ગરમીની અંદર રાહત મળે। ક્યાંથી આવો છો બેટા, શું કરો છો અહીંયા? અહીંયા કોલેજેથી છૂટ્યા છે અને પછી ગરમીના કારણે લીંબુ શિકંજી પીધું છે। હા, ગરમી કેવી લાગે છે? ગરમી બહુ સખત જ છે અને કોલેજેથી નીકળીએ એટલે મોઢે રૂમાલ અથવા તો ચશ્મા લગાડવા પડે છે, એટલી ગરમી છે। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે તે ગરમીની અંદર જે ઠંડી પીણી પીતા અહીંયા નજરે પડી રહ્યા છે। સિકંજી હોય છે, લીંબુ શરબત હોય છે, મોસંબીનો રસ હોય, શેરડીનો રસ છે, તે લોકો છે તે અહીંયા પીતા હોય છે। મહત્વની વસ્તુ એ છે કે ગરમી ધીરે ધીરે વધી રહી છે અને તેના કારણે આ રીતની યથાવત જોવા મળી છે। લોકો છે તે મુશ્કેલીનો સામનો કરવો પડે। લોકો છે, બેન શું કહેશો, કેટલી ગરમી, લોકો શું સાવચેતી રાખવી જોઈએ? આવું સિકંજી ને એવું પીવું જોઈએ, ઠંડુ પાણી વધારે પીવું જોઈએ, જ્યુસ વધારે પીવું જોઈએ। બપોરના સમયે લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખરી? બિલકુલ ન નીકળવું જોઈએ અત્યારે તો બહારનો કહેશો નાના બાળકો ખાસ કરીને અને લોકોએ બપોરના સમયે બહાર નીકળવું જોઈએ। બહુ તાપ છે, બહુ ગરમી છે, પ્રવાહી વધારે પીવું જોઈએ। જોઈ શકાય છે કે લોકો છે તે બપોરના બહાર નીકળતા હોય છે ત્યારે પ્રવાહી છે તે વધારે લેતા હોય છે અને કામ અર્થે હોય તો જ નીકળવું જોઈએ, કારણ કે બપોરના જે ગરમી છે તે સુરતની અંદર જોવા મળી રહી છે। લોકો છે જે રોડ રસ્તા ઉપર જે પાણીની જે લારી હોય છે, લીંબુ શરબત હોય છે, શેરડીના રસ ઉપર ભારે ભીડ છે તે લોકોની જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો બપોરનો સમય હોય છે અને તે સમય પર મેક્સિમમ ટેમ્પરેચર પહોંચતું હોય છે અને તે સમય પર આ આકરી ગરમીમાં બને તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ। પણ રાજકોટમાં શું માહોલ છે તે પણ જાણી લઈએ। રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી છે તે પડી રહી છે। રાજકોટ શહેરમાં ગઈકાલે 41 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું હતું અને આજે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખા છે તે અપનાવી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે લોકો છે તે શેરડીનો રસ પી રહ્યા છે, કારણ કે ગરમીથી જરૂરથી રાહત મેળવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપણે કેટલાક લોકો સાથે વાત, કાકા શું કહેશો, મોટાભાઈ કેવી ગરમી પડે છે અત્યારે? ફૂલ ગરમી પડે મોટાભાઈ, 42-43 ડિગ્રી રાજકોટમાં ગરમી છે અત્યારે, એટલે તરસ છીપવા માટે રસ પીવો પડે છે બરફ નાખીને, ફૂલ ગરમી છે। સ્પષ્ટપણે મોટાભાઈ તમે પણ શેરડીનો રસ પી રહ્યા, કેવી ગરમી રાજકોટમાં આ વખતે પડી છે? આ વખતે થોડી ગરમી છે, પણ માણસોને થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, મરી મસાલાવાળું ઓછું ખાવું જોઈએ અને પાણીનું થોડુંક પીવાનું વધારે રાખવું જોઈએ। રસ છે, કેરીનો રસ છે, બધું સ્પષ્ટપણે લોકો છે તે ગરમીથી બચવા માટેના પ્રયત્નો છે તે કરીએ। કાકા, રસ પીવા આવ્યા, ગરમી બહુ છે? વાત જ જવા દો સાહેબ, તાજ તપી જાય છે, હાલીને જવું પડે છે
અને ચપ્પલ બપ્પલ કાંઈ રહેતું નથી. પાણી સોસ પડે છે, પછી લીંબુ શરબત પીવું પડે છે, રસ પીવો પડે છે. પૈસા હોય કે ન હોય પણ ઠંડક તો કરવી જ પડે. હાલે પણ એને લોકો છે તે ઠંડક છે તે કરી રહ્યા છે અને ગરમીથી બચવા માટેના તમામ પ્રયત્નો છે તે કરતા હોય અત્યારે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવામાન વિભાગે રાજકોટ શહેરમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને તેની સીધી અસર છે તે લોકોના જનજીવન પર પડી રહી છે અને અત્યારે લોકો રસ પી અને પોતાની તરસ છે તે छिपाવી રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે તડકામાં બિનજરૂરી 1 થી 3 વાગ્યા સુધી બહાર ન નીકળવું અને સાથે જો નીકળવું પડે તેમ હોય તો શરીર પર પૂરતા વસ્ત્રો છે તે અંગ ઢકાય તે રીતે બહાર નીકળવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો ગરમીથી બચવા માટે અલગ અલગ રીતે લોકો લિક્વિડ ફોર્મમાં જે છે પાણી કે પછી અન્ય પ્રવાહી લઈ રહ્યા છે અને આ ગરમીથી બચવા માટેના આ જ પ્રયત્નો જે છે તે રાજકોટ સહિત અલગ અલગ મહાનગરના લોકો અનુભવી રહ્યા છે.